અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલની કામગીરી જોવા મળી, જેમાં નિકોલમાં ખારીકટ કેનાલની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન છે। કેનાલમાં ચાલતા કામને લઈને ડસ્ટ ઉડતા એટલે કે ધૂળ ઉડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ડ્રેનેજ લાઇનમાં ભરાયેલા દૂષિત પાણીને લઈને અત્યંત દુર્ગંધ મારી રહી છે। ઉડતી ધૂળ અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકોને પરેશાની થઈ રહી છે। રજૂઆત કરવા છતાં ધૂળ અને ગંદા પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। વધુ પડતી ધૂળ અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકોમાં બીમારીનો પણ ભય ફેલાઈ રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે અમે છીએ ને અહીં જે છે છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે ને તેના કારણે પૂર્વ વિસ્તારના નિકોલના સ્થાનિક જે રહેવાસીઓ છે તેઓ હેરાન પરેશાન છે। સમસ્યા એવી છે કે તેના કારણે ભારે ડસ્ટ ઉડી રહી છે ને ડ્રેનેજમાં ભંગાણને કારણે અહીં પાણી ભરાઈ રહ્યું છે, જે અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે। અસહ્ય દુર્ગંધ અને ભારે ડસ્ટ વચ્ચે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। આપણી સાથે જે વાત કરીશું, કેવી સમસ્યા હાલ થઈ રહી છે, તેના કારણે કેટલી તકલીફો? અત્યારે ખાસ કરીને તો અહીંયા જે પાણી જમા થયું છે એના હિસાબે મચ્છર બહુ થાય છે અને રહેવાય નહીં એવી ગંદકી આવે છે। બીજા નંબરમાં ખાસ કરીને 1 વર્ષથી કામ ચાલે છે, કામ સારું ચાલે, પણ એની અંદર આ લોકોને જે પાણી ક્લોરિંગ કરવું પડે એ કરતા નથી। એના હિસાબે અમારા સોસાયટીઓમાં આજુબાજુમાં ડસ્ટ બહુ ઉડે છે। ડસ્ટને કારણે અમને ઉધરસ, શરદી, ચાડા ને એવું બધું બહુ થઈ જાય છે, એટલે આની અંદર બહુ તકલીફ પડે છે। કેવી કેવી સમસ્યાઓ સામે આવી રહી છે? અમારે અહીંયા 1 વર્ષથી કામ ચાલુ છે અને આ પાણીનું એટલું બધું ગંદકીવાળું પાણી છે, અંદર મચ્છર, ડેન્ગ્યુ એટલા બધા આ વૃદ્ધ બાળકોને ખૂબ જ તકલીફ પડે છે અને ધૂળ અને માટી એટલી બધી ઉડે છે કે વારા ઘડીએ સાફ કર્યા કરો ને વારા ઘડીએ બધું સાફ સફાઈ એમાં બૈરાઓ ને છોકરાને બધા રહે છે અને ખૂબ જ બીમાર પડી જાય છે। શું માંગણી છે આપની? માંગણી એક જ છે, બસ આનો નિકાલ કરો અને વ્યવસ્થિત રીતે અહીંયા પાણી છાંટે, આ જે ધૂળ ડસ્ટ ઉડે છે એ સીધી રીતે એમ વ્યવસ્થિત રીતે કામ થઈ જાય એવું બધું માંગણી છે અમારી, કે ભાઈ આ જરૂરિયાત અત્યારે એ છે કે આ બધું સાફ સફાઈ કરી દે અને આ થોડું વ્યવસ્થિત કામ કરે એટલે બહુ, બીજું કંઈ નથી। કેટલા વિસ્તારમાં આવી સમસ્યા? અમારે તો આજુબાજુના વિસ્તારમાં ઘણી જગ્યાએ આ સમસ્યા છે। અમે ઘણી વાર રજૂઆત કરેલ છે, છતાં પણ એનો કોઈ નિકાલ આવતો નથી। જે રીતે સમગ્ર તમામ લોકો છે આપણી સાથે ને, નિકોલ વિસ્તારના રહીશો છે, કેનાલની અંદર જે કામ ચાલી રહ્યું છે તે આવકાર્ય છે, પરંતુ તેના કારણે ભારે હાડમારી, ડસ્ટ અને જે દુર્ગંધ જે પાણી છે ડ્રેનેજનું, તેના કારણે તેઓ ભોગવી રહ્યા છે અને તેનો સત્વરે નિકાલ આવે તેવી તેમની માંગણી છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, નિકોલ, અમદાવાદ।